दोस्तों जय अलखधणी, जय अलखधणी, जय अलखधणी। दोस्तों आज હું જે વાત કરવા જઈ રહ્યો છું એ આ મૂળ નિવાસી સમાજના મહાપુરુષોની વાતને એની યાદગારને તાજી કરવા જઈ રહ્યો છું। જે એટલા માટે કે મારા જ ગામના વતની અમારે કેશુભાઈ માવાભાઈ પરમાર, જેમના દીકરા ત્રીજો નંબરના જગદીશભાઈ કેશુભાઈ પરમાર, અમે બેઠા હતા ને એની ભાવના એવી મારા સમક્ષ એક વ્યક્ત કરી કે ભગત, તમારા મુખે જીવણ સાહેબના કોઈ આપણી સમાજના મહાપુરુષોના ઇતિહાસની એક વાત રજૂ કરો કે જેથી અમેને એમ થાય કે ના આપણી સમાજના મહાપુરુષો છે। ત્યારે દોસ્તો આજનો આ વિડીયો આપણને વ્યાજબી લાગે તો આ વિડીયાને સબસ્ક્રાઈબ કરજો, લાઈક આપજો અને શેર કરજો। તો ચાલો દોસ્તો આપણે શરૂઆત કરીએ કે જ્યારે આ ભારત પર રામનું શાસન હતું, દશરથ નંદન રામનું શાસન હતું એવું ઇતિહાસ કહે છે એ મનુવાદીઓનો। અને ત્યારે વાત તો રામાયણમાં એવી લખે છે કે સબ જગ જાનહી સિયા રામમય, સિયા રામમય સબ જગ જાનહી। સારું એ જગત સિયારામમય છે એ બોલનારો તો બોલી જ ગયો છે, પણ પાછળથી આ મનુવાદી લોકો જે રહ્યા એની દૃષ્ટિમાંથી જાતિવાદ ગયો નથી। કારણ કે જો સિયારામમય જબ જગજાનહી કહેવામાં આવ્યું હોય અને એ વાત સાચી હોય તો વિવાદ કેમ, જાતિ ભાતિના ભેદ કેમ? આ અભેદ પદને તોડવા છતાં આ મનુવાદીઓએ કેમ આ વસ્તુ અત્યાર સુધી જકડી રાખી છે ને પકડી રાખી છે? અમારે મહાપુરુષ ચુંબક મહાત્મા જે મહાજ્ઞાની અને એ રામના સમયમાં એના શાસનકાળમાં એમના ધર્મગુરુઓ જેને આ જાણવા મળ્યું કે શુદ્ર સમાજની એક હસ્તી આજે જ્ઞાનની વ્યાખ્યા કરી રહી છે, વાતની વ્યાખ્યા કરી રહી છે, સમાજને સાચી વાત પીરસી રહી છે। દુઃખ એ વાતનું છે કે આજે આ સમાજ ક્યાં જઈ રહ્યો છે, શું કરી રહ્યો છે? જે વ્યક્તિએ हमारे महापुरुष शुंग ऋषिनी, चंबुक नामना महापुरुषनी रामने आदेश आपी અને એની હત્યા કરવાની નાખવામાં આવી। આજ એને આ સમાજ ભગવાન માને છે। અફસોસ એ વાતનો છે કે સત્યને દબાવી અસત્યને ઓરિજિનલ સાબિત કરવાની મનુવાદીઓની જે કોશિશ છે એમાં આ મૂળ નિવાસી લોકો સામેલ છે। માટે મનુવાદીના વિચારધારામાંથી બહાર આવી અને આપણા મહાપુરુષો જે સત્યની રાહ બતાવીને ગયા છે એને અપનાવો, એ સિદ્ધાંતને સમજો। એ વીર મહાપુરુષો શું કહીને ગયા છે।
અને આજે નહીં પણ અગાઉથી આ મનુવાદીઓ જોર જુલમની અત્યાચાર કરાવી રહ્યા છે. અને આની ચુંગાલમાંથી છોડાવવા માટે આપણા મહાપુરુષોએ ઘણા બધા બલિદાનો આપ્યા છે, જેમાંથી આપની સમક્ષ હું અમુક મહાપુરુષોની વાત રજૂ કરું છું. જ્યારે આ સમાજ સીમાડે પડ્યો હતો, જેને સિમલિયા નામથી ઓળખવામાં આવતા હતા, જેને ગળે કૂડી બાંધવામાં આવતી હોય, એ મોઢામાંથી થૂક નીચે ન નાખી શકાય, ગળામાં બાંધેલી કુરડીમાં તૂકવું પડે. આવો અત્યાચાર એ મનુવાદીઓની વિચારધારાને આધીન હતા લોકો. હાલ્યા જતા હોય આ સિમલિયા સમાજના લોકો, એટલે એની પાછળ જરડું બાંધવામાં આવે. શા માટે? એના પગલા પૃથ્વી ઉપર ભૂંસાઈ જવા પડે. આટલી બધી મેલી મુરાદો હતી એ મનુવાદીઓની. ત્રીજું, આ કેડીઓ પહેરતા હતા જે તે સમયે, અને બાઉં બે જ હોય, બે હાથ હોય એટલે, પણ એક વધારાની બા ફેરવી પડતી. અને આવો ઘોર ન્યાય અત્યાચાર ચાલતો હતો. અને એમાંય એ પરમ તત્વ મહાપુરુષની ગતિએ પ્રગટ થયો, जिसका नाम है वीर મેઘ કમાયો. વીર ગતિને પામનારનું નામ, વીરનું બિરુદ મળે એ સહેલી બાબત નથી. પણ મેઘમાયાને વીરનું બિરુદ મળ્યું છે, કારણ કે એ ક્રાંતિકારી એક હસ્તી હતી કે જ્યારે જ્યારે આ સમાજ ઉપર આ મનુવાદીઓ દ્વારા હુમલો કરે, યા અત્યાચાર ગુજારવામાં આવે, જોર જુલમ કરવામાં આવે, ત્યારે એને પડકારવા માટે આ વીર મેઘમાયા સશક્ત બનતા હતા, એવું જાણવા મળેલું છે. અને એની દાદ રાખી અને મનુવાદીઓએ એક ષડયંત્ર રચ્યું. પાટણના રાજા જયસિંહ, સિદ્ધરાજ જયસિંહને એને કાન બંધારણી કરવામાં આવી કે તમારા ગળાવેલા તળાવમાં પાણી નથી રહેતું, પણ જો 32 હવન કરવામાં આવે તો પાણી રહે. ત્યારે સિદ્ધરાજ કહે, કોણ છે એવો 32? આપણા નગરમાં તો કે સિમળિયા આવાસમાં એક છે મેઘમાયા. એને બોલાવવામાં આવે અને કહેવામાં આવે કે માયા નો પુત્ર મેઘ, તમે અમારા તળાવમાં હવન ક્રિયામાં ઉતરો, તમે તમારા શરીરને આહુતિ આપો. તો આ બધા મહાપુરુષો કહે છે કે એનું બલિદાન થાય તો પાણી આવે. અને એટલે મેઘ માયા સમજી ગયા હતા કે આ મનુવાદી લોકો મારી પાછળ પડી ગયા છે, મને જીવવા તો નહીં જ દે. માટે મરતા પહેલા હું મારી સમાજ માટે કંઈક કરી છૂટું, આવી ભાવના લઈ અને સિદ્ધરાજ જયસિંહની સામે એક શરત મૂકે છે કે મહારાજ, હું મારા શરીરનું બલિદાન આપવા તૈયાર છું. જો મારા બલિદાનથી હજારો લોકો પાણીમય
એનું જીવન બનતું હોય, જેમની હજારો વ્યક્તિની તૃષ્ણા મળતી હોય, તો હું મારું બલિદાન આપવા તૈયાર છું. પણ મહારાજ એક શરત છે. અને કેવી શરત? એ જ કે જે સીમાડે રહ્યા મારા સીમળિયા ભાઈઓ, એને ગામમાં લાવી નાખવા પડે અને તેમના ગળામાં બાંધવામાં આવેલી કુરડીને હટાવી દેવી પડે. ત્રીજી બાં બાંધવામાં આવે છે, કાઢી નાખવી પડે. પાછળનું જરડું હટાવી દેવું પડે. અને શરત કબૂલ કરવામાં આવી. આ વીર મેઘમાયાનું બનાવેલું એક બંધારણ હતું, સંવિધાન હતું. અને સિદ્ધરાજ એ વાતમાં સંમત થયા. અને એમ કહેવાય છે કે વીર મેઘમાયાએ પોતાના જીવનનું બલિદાન આપી દીધું સમાજ માટે. અને ગામમાં લાવવાનું કામ, સીમાડેથી ગામમાં દાખલ કરાવવાનું કામ એ વીર પુરુષ મેઘમાયાએ કર્યું. પણ સમય સંજોગે પાછી પરિસ્થિતિ વણસી ગઈ. ત્યાં એસસી એસટી ઓબીસી સમાજના લોકો, જે શૂદ્ર સમાજથી જાણીતા હતા, એ લોકોને સંતોની વાત કરવાનો અધિકાર નહોતો, સંતોની વાત સાંભળવાનો અધિકાર નહોતો. અને જો કોઈ સાંભળી જાય તો એના કાનમાં શીશું રેડી દેવામાં આવે ગરમ કરીને. અને કોઈ બોલતા હોય સંતની વાત તો એની જીભ કાપી લેવામાં આવે. આવો અત્યાચાર આ મનુવાદીઓ દ્વારા થતો હતો. અને એ સમયે काशी शहर में एक वीर महापुरुष प्रकट किया और जिसका नाम है रविदास महाराज। અને એ રવિદાસ મહારાજે જ્ઞાન પ્રગટ કરવાની શરૂઆત કરી દીધી, લોકોને જાગૃત કરવાની એને જે નેમ લીધી હતી, એના ક્રાંતિકારી વિચારો હતા, એ સમાજ સમક્ષ રજૂ કરવા લાગ્યા. અને આ વાતની મનુવાદીઓને ખબર પડી એટલે એનો જોરદાર વિરોધ કરવામાં આવે. પણ ખોટ ન ચાલે. આ લોકોએ કાશી વિશ્વ નરેશ સાથે ફરિયાદ કરવામાં આવી કે મહારાજ, રવિદાસ નામની કોઈ વ્યક્તિ છે, જેની જાતિ ચમાર છે, અને એ ઉપદેશની વાતો કરે છે. આ વ્યાજબી નથી. આ એક ધર્મનો વિદ્રોહ કહેવાય. એટલે મહારાજને બોલાવવામાં આવે, સંત રવિદાસ મહારાજને પૂછવામાં આવે કે આ વાત સાચી છે? તમે ઉપદેશ કરો છો, તમે સંતોની વાત કરો છો. ત્યારે સંત રવિદાસ મહારાજ કહે કે હા, તો એ તો અન્યાય છે. મહારાજ, કેવા પ્રકારનો અન્યાય છે? તો કે આ બોલવું સંતોનું
જ્ઞાનની ધારા, આ બધું બ્રાહ્મણ સમાજના લોકોને બોલવાનો અધિકાર છે. ત્યારે સંત રવિદાસ મહારાજ કહે છે કે મહારાજ, આપશ્રીએ બોલી લીધું, હવે મને મોકો મળે ખરો મારે અપીલ કરવી હોય તો? ત્યારે હા પાડવામાં આવે. હા, તમે બોલી શકો છો. અને રવિદાસ મહારાજ કહે છે કે આ 4 વેદ છે, અર્થવેદ, ઋગ્વેદ, સામવેદ ને અધુર્વેદ. એમાં વેદોનું માનવું છે कि मस्तकનો भाग જે રહ્યો ને उसको ब्राह्मण कहा जाता है. भुजाओं जो है ना उसको क्षत्रिय कहा जाता है. પેટનો ભાગ છે એને વૈશ્ય કહેવામાં આવે, અને કેળથી નીચેનો ભાગ છે એને શૂદ્ર કહેવામાં આવે. મસ્તક છે એ બ્રાહ્મણ છે. જે નામ એ લોકો લઈ રહ્યા છે મનુવાદીઓ, એ જ નામ હું લઈ શકું તો મને રૂપવાટ થવી જોઈએ ને. એ વાત સાબિત થઈ ગઈ. આ બોલવું મારું નથી મહારાજ, આ તો આ વેદ પુરાણો એમને લખ્યા છે અને એમની વાત છે. ત્યાર પછી પાછું ફરીને બીજું ઊભું કર્યું કે રવિદાસ મહારાજ, તમે શાળીગ્રામની પૂજા કેમ કરો? કારણ કે આપણા સમાજના લોકોને કોઈને અધિકાર નહોતો પૂજા કરવાનો, મૂર્તિ પૂજા કરવાનો અધિકાર જ નહોતો. આજ તમે જે દેવની, જે દેવીની, જે કોઈ ભગવાનની પૂજા કરો છો ને, મૂર્તિની પૂજા કરો છો, કાંઈ પણ પૂજા કરો છો, એ અધિકાર નહોતો. આજ તમે જેની પૂજા કરી રહ્યા ને એને તમને પાવર નહોતો આપ્યો. એ તમારા પક્ષમાં કોઈ હતા નહીં તેદી, અને આજે પણ નથી. આ તો તમે બતાવીને પડ્યા છો, બાકી એને કાંઈ લેવા દેવા નથી. તો હોય તો પહેલાં હોવા જોઈએ ને, પણ પહેલાં નહોતા, એમ આજે નથી. આ તો તમે માની લીધું છે. એ આપણી મૂર્ખામી છે કે જે આપણે સત્યથી ઘણા બધા વેગળા છીએ. ત્યારે સંત રવિદાસ મહારાજને એવું કહેવામાં આવે કે તમારો શાળીગ્રામ ને અમારો શાળીગ્રામ આપણે બે પાણીમાં નાખીએ, અને જેનો શાળીગ્રામ તરે ને એને મૂર્તિ પૂજા કરવાની, અને એ પાલખીમાં બેસે અને ચેરીએ ચૌટે બધી ફેરવવાની કાશીનગરમાં, અને કાશી રાજધાનીમાં ગુરુની ગાદી ઉપર એ જીતી જાય એ વ્યક્તિ બેસે અને એ ઉપદેશ કરીને બધાને સાંભળવાનું, અને બીજાને મૂર્તિ પૂજા નહીં કરવાની. એ જીતે એને જ મૂર્તિ પૂજા કરવાની. એટલે મહારાજે આ પણ દીધી સંત રવિદાસ મહારાજે, અને સ્થિતિ એવી સર્જાણી. રવિદાસ મહારાજના અનુભવોને એવું લાગ્યું, બાપુ એ લોકો આવું કેમ લઈને આવ્યા? અમને એવી શંકા છે કે એમના શાળીગ્રામમાં કંઈક છે. રવિદાસ મહારાજે કીધું, ભાઈ તમારું શાળીગ્રામ તપાસવા આપો. ના પાડી દીધી, કારણ કે એમને ખબર હતી કે એમનો શાળીગ્રામ કાષ્ટનો બનાવવામાં આવ્યો હતો, એટલે કે લાકડાનો બનાવવામાં આવ્યો હતો. રવિદાસ મહારાજના શાળીગ્રામ પથ્થરના હતા. એને ખબર હતી આ મનુવાદીઓને કે આપણો શાળીગ્રામ લાકડાનો તો તરે જ, એનો છે પથ્થરનો, એ તો ડૂબી જવાનું. જેવા માટે માંગણી કરી, પણ ના પાડી દીધી. ત્યારે સંત રવિદાસ મહારાજે પોતાના શાળીગ્રામની માંગણી કરી કે મને મારો શાળીગ્રામ પાછો આપો ઘડીક, અને પછી એમાં ચામડાની વાદળી બાંધી, અને મહારાજને બતાવવામાં આવ્યું કે મારા શાળીગ્રામને આ ચામડાની વાદળી બાંધવામાં આવે છે, આ નિશાન છે. અને બંને શાળીગ્રામ પાણીમાં નાખવામાં આવે નદીના તટ ઉપર, ગંગાજીના તટ ઉપર, અને બંને શાળીગ્રામ તરી જાય નહીં, પણ બંને ડૂબી જાય.
એકને તો તરવું જોઈએ ને, પણ અહીંયા બનાવ એવો બને ભાઈ કે બંને શાલિગ્રામ પાણીમાં ડૂબી જાય. અને ત્યારે આ બ્રાહ્મણોને એવું લાગે, આ મનુવાદીઓને એવું લાગે કે ભારે કરી, હવે શું કરવું? આપણો લાકડાનો હતો એ તો તરવો જ જોઈએ, પણ આ કર્યો નહીં. ત્યારે આ લોકો સમજી જાય છે કે આપણે હવે આપણી અહીંથી પાછા વળી જવું પડે. અને એ લોકો કહે મહારાજ હવે આપણી શરતું અહીંયા ભોગ કરી દેવી પડે. તો સંત રવિદાસ મહારાજ કે કેમ? તો એકનો શાલિગ્રામ તરવો જોઈએ, પણ આમાં તો એકયનો ન તર્યો, એટલે આપણી વાત પૂરી. તો કે નહીં. અને તેજી સંત રવિદાસ મહારાજ કહે કે આમાં કોકનું પાપ હશે. અગર જો કોકનું પાપ ન હોત ને તો એક શાલિગ્રામ તરે. હવે જે શાલિગ્રામો ડૂબી ગયા છે એની ઉપર લાવો તમારો અધિકાર પહેલો, તમારા જંતર મંતર જીસ તાકાત હો જે તપાસી લો. અને બાય સમય એમને આપવામાં આવે મનુવાદીઓને, પણ એમની કોઈ ક્રિયા કાયમ ન આવી. એમના જંતર મંતર જે વિધિ વિધાનો આ બધું કરી ચૂક્યા, પણ આ શાલિગ્રામ બહાર ન લાગી શક્યા. અને પછી થાકી ગયા અને એવો નિર્ણય આવ્યો કે હવે તમે કરો. અને તેજી સંત રવિદાસ મહારાજે કીધું તું, મેં એવું માન્યું છે ને સાંભળ્યું છે, અને એવું માનીએ છીએ કોઈ દેવને નહોતો પુકાર્યો, પણ સારા એ વિશ્વમાં તું સરાસર આવર્ધન સાબિત હો. તો મેં ચામડેના વાદરીથી બાંધેલા શાલિગ્રામને લઈને બહાર આવ્યો. અને બહાર આવ્યો તો ભાઈ ઇતિહાસ એનો એવો પુકારે છે. અને એમ કહેવાય છે કે તેદી આ પંડા પૂંજારીઓ જે મનુવાદીઓ શરત હારી ગયા અને મૂર્તિ પૂજા કરવાનો અધિકાર સંત રવિદાસે આ મનુવાદીઓનું છીનવી લેવામાં આવ્યું. પણ આ તો એવી ચાલ રમવાવાળા સંત રવિદાસને પગે લાગ્યા ને કંઈક કર્યું કે અમારો રોટલો છે, અમારું આમાં ચાલે છે. અને ત્યારે સંત રવિદાસ મહારાજે એ લોકોની વાતોમાં સંમતિ આપી દીધી. પણ આ સમયોથી પરમાત્માની વાત આપણા ઘણા બધા મહાપુરુષો કરતા આવ્યા છે, પણ આપણે ક્યારેય એમાં વિચાર ન કર્યો. આપણે બસ એક જ વાત, આપણે તો મનુવાદીઓની સાથે આપણો વિચાર મલાવી તાલમેલ કરી અને ચાલી રહ્યા છીએ. આપણે ક્યારેય એવો વિચાર ન કર્યો એમાં સાચું કેમ અને ખોટું કેમ. એટલે હકીકતને ધ્યાનમાં લેવું જોઈએ, સાચી વસ્તુને સમજવી જોઈએ. પણ આ સાચી વાતને સમજવા માટે કાયરપણાનું કામ નથી. આમાં નિડર પુરુષની વાત છે. કાયર નરનું આમાં કામ નથી. આ સહે સુરાની સંશય શીશ પડે ને ધડ લડે એવા મરજીવા કોક મોજ કરે. આ સામાન્ય વ્યક્તિ નહીં કરી શકે. પ્રયાસ કરવો જોઈએ દરેકને, સામાન્ય વ્યક્તિ હોય કે મોટો દિગંબર હોય, લેકિન પ્રયાસ કરવો એ જરૂરી છે. મેં સાંભળ્યું છે કે ઘોઘાવદર નિવાસી સંત રવિદાસ મહારાજની જે વાત હતી એ જ વાત, એ જ મહાપુરુષના સિદ્ધાંતો આ સંત જીવણ સાહેબને પ્રગટ, જે ગંગાજી સંત રવિદાસના ત્યાં, એ જ ગંગાજી સંત જીવણને ત્યાં. પણ આટલો બધો પાવર એ બધા એમાં કેમ નથી? બધા વાતું એ જ કરે છે, પણ વર્તમાનમાં સાબિત કેમ નથી કોઈથી થતું? બહુ સમજવા જેવું છે.
બહુ વિચારવા જેવું છે, અતિ પારખ કરવા જેવું છે. મેં એવું સાંભળ્યું છે કોઈ જગ્યાએ કંઈક પાઠ જેવું હશે, સંત મેળાવડો હશે, સાંજના 4-5 વાગ્યાના સમયે સમાજના લોકો એકત્રિત થઈને બેઠા હતા અને એમાં સંત જીવણ સાહેબનું વડે સવાર થઈને આગમન થયું અને એ સંત જીવનને ભાળતાની સાથે સમાજના લોકો કહેવા લાગે, હવે ગામો પડશે. જીવન ભગત આવ્યા ને એટલે હવે વાતની મજા આવશે. અને ત્યારે એ મેદનીમાં બેઠેલા એક મહાપુરુષ, આમરણ નિવાસી સંત ભીમ સાહેબ એ એવું બોલ્યા, ભાઈ આને તમે ભગત કહો છો? અરે ભાઈ આ તો આ ભગત નથી, આને કોણ કે ભગત? આ તો હદાફળ છે. જીવન ને ભીમ એવું કહે કે આ હદાફળ છે અને આ જીવન સાહેબ એના કાનો કાન સાંભળી જાય. ઓ ભાઈ, અને એ ઘોડાને બાંધી નેનબેન નાખી સમાજના તમામ લોકોને મળી લે અને એ પછી ભાઈ ભીમની પાસે બેહીને કહે કે મહારાજ તમે મને હદાફળ કીધી? જી ભીમ કે હા, જેને ગાભ નો ઠેરાય ને હદાફળ નો કહેવાય તો બીજું કહેવું શું? તને કોઈ મહાપુરુષ મળતા નથી ને વાત સમજાતી જ નથી. અને તેજી બાપુ જીવણ સાહેબ ભીમને એમ કે જેટલા મળ્યા ને એટલા બધા તમારી જેવા કાચા ખૂટ મળ્યા ને મારી જિંદગી બગાડી નાખી હો. જીવનના શબ્દો સાંભળી અને ભીમને દુઃખ થયું. હો, આની વાત સાચી છે. આને આજ સુધી સમાજમાં સાધુ પુરુષોએ લૂંટ્યો છે. જીવનને લૂંટવા સિવાય આ સમાજના બાબા સાધુએ કંઈ કર્યું જ નથી. અને જીવનની વાત બહુ સાચી છે. પછી સંત ભીમ સાહેબ કહે કે હે જીવન, હવે તારો ભાવ હશે ને તો હવે મારા જેવા કાચાને પૂરા મળશે, પણ જીવન તારો ભાવ હોવો જોઈએ. અને જેથી ભાવ હોય અને જેથી ઈ રંગ આવ્યો હોય અને એમાંથી જો તું પગી જાને તો વાત પૂરી થઈ જાય. હો ભાઈ, જીવન કે આવવા જો સમય અને ઘણો બધો સમય વયો ગયો છે. અને એ ઘોઘાવદનના પાદરમાં થઈને સવારના સમયમાં સંત ભીમ સાહેબ અને એમની સાથે કલ્યાણદાસ નામના મહાત્મા હતા, એ બંને પસાર થઈ ગયા હતા. અને સંત જીવન સાહેબ અને હાલુમાં અને ઝાલુમાં આ જમવા જઈને આવળ લઈ આવ્યા હતા અને આવળ ટીપતા હતા. અને ત્યારે આ લોકો નથી નીકળ્યા રોડ ઉપરથી. એ રસ્તો હતો, આટલો રોડ છે. અને એમાં ભૂલકાઓ રમતા હતા, નાના નાના છોકરાઓ. એને પૂછ્યું કે આ ગામ? તો કે ઘોઘાવદર. તો કે અહીંયા જીવણ ભગત છે? તો કે આ જમંડા એરિયા. તો જમણી હદાફળીને એમ કહેજો કોઈ સાધુએ જય ગુરુ મહારાજ કહેવા આવ્યા છે, પણ એમ કહેજો જમણી હદાફળીને અમારા જય ગુરુ મહારાજ છે. બસ આટલું કહી આ સંતો તો હાલવા માંડ્યા. પણ છોકરાઓ તો રમતા રમતા વાર લાગે ને. જઈને કીધું જીવન દાદા, બાવા કોક બે નીકળ્યા નહીં આમ ગોંડલ ધારા ગયા, પણ એ એવું કહેતા હતા જીવણી હદાફળીને મારા જય ગુરુ મહારાજ કહેજો. ઓહો, જીવણી હદાફળી શબ્દ સાંભળો ને એટલે બાપુ જીવનના હાથમાંથી મોઘરી ઢાંકરી નાખી દીધી અને એની પાછળ દોટ મૂકી
કઈ બાજુ ગયા? ગોંડલતા ગયા. એ જીવન મહારાજને પહોંચીને પગે લાગીને વંદના કરી દીધું. મહારાજ, આપ આમ થોડા યોજવાય, મારા પાદરમાં થઈ નીકળ્યા. પધારો બાપુ પાદા. તો કે જીવન તું પાઠ રચ ને, પાઠ કરી રામાપીરનો તો આવીએ. જીવન કે બાપુ પાઠ કરવી પણ ઓલી વાત અધૂરી છે, એ તો કે એ થાય ને પૂરી. બાપુ એ સમયમાં સંત જીવન સાહેબ પાઠની રચના કરે અને વહેલી સવારના 4 વાગે સંત જીવન સાહેબ ભીમ સાહેબના ચરણોમાં બેસી અને વંદન કરીને કહે, હે સદગુરુ મહારાજ, મારી અધૂરી વાળી વાત પૂરી કરો. અને તેદી ભીમ સાહેબ જીવનને કહે, જીવન પળ નથી આ વાત માટે. અરે ભાઈ, તેદી આ જીવન સહેજે પણ અચકાય નહીં, એના ચહેરામાં એક પણ રેખા બદલે નહીં, દુઃખનો અનુભવ ન થાય. અને જીવન કે મહારાજ, જો વાત મને આપતા પલ ન હોય ને, કોઈ પલ વગરની વાત મારે જોઈતી નથી. અને જીવન ઉભા થઈ જાય. સવારે 4 વાગ્યાથી સવાર પડી જાય, પણ જીવનના મનમાં એવો કોઈ અહેસાસ ન થયો કે મેં પાઠ કર્યો અને મને વાત ન આપી, એની રેખા ન ફરી અને દુઃખ ન થયું. કારણ કે એને નક્કી હતું કે પળ વગરની વાત લેવી એ વ્યાજબી નથી. આજ સુધી તે વાત મને બાબા સાધુએ આપીને એ પળ વિહોણી વાત હતી. અને સમય સવારે સાધુ મહારાજો નીકળવાનું કીધું. સતબેન સાહેબ કહે કે હવે હું નીકળું છું ભાઈ. તો પાછા જીવન કે આપણે કહીએ કે કોઈ મહેમાન આપણે ઘરે આવ્યા હોય ને સવારે હાલતા થાય તો આપણે કહી નહીં કે ભાઈ હાથ રોકાવ તો મજા આવશે, એ સ્વાભાવિક છે. અને સંત જીવન સાહેબ પણ એવું બોલ્યા, મહારાજ આજે રોકાવ ને, તો જીવન પાઠ રાખતું આવે રોકાવું. આપણે તો કહી દઈએ બાપુ પાઠ તો રાતે રાખ્યો તો, પણ સવારે કાંઈ વહેલું નહીં. પણ આને એવું ન કીધું. સંત જીવન એવું બોલ્યા, વાંધો નહીં બાપુ, હું પાઠ રાખીશ, પણ મારી અધૂરી વાતને પૂરી કરવા કૃપા કરજો. કોઈ વાંધો નહીં જીવન. એ પાઠ રખાણું. પાછો વહેલી સવારે 4 વાગે આખર ફુલહારને શ્રીફળ લઈને બેઠા. જીવન કેમ આવ્યો? તો કે બાપુ આપણે જે વાત કરી હતી તો, પણ જીવન પળ નથી બાપુ, એ વાત પળ નથી. એવા 3 પાઠ કર્યા, પણ સવારે 4 વાગે એટલે જીવનને એવું કહી દેવામાં આવે કે જીવન પળ નથી. પણ જીવનનું હૃદય સહેજ પણ ધડકે નહીં ભાઈ. એની અંદરથી આનંદ ઘટે નહીં. કાંઈ વાંધો નહીં બાપુ, કારણ કે મારે તો પળ હોય ને એ વાત જોતી છે. પળ વગરની વાત મારે લેવી પણ નથી. અને એ ચોથા દિવસે મેં એવું સાંભળ્યું છે પંચોએ પાઠ કર્યો અને તોય 4 વાગે પતવા ઉડવા ગયું. પળ નથી. પછી તો સંતો બેન સાહેબે ના પાડી દીધી કે હવે રોકાવું નથી. અને ચાલતા થઈ ગયા. જીવન એમ કહેવાય છે કે એની પાછળ પાછળ હાલવા માંડ્યા. કારણ કે મહારાજને ક્યારે ફળ આવે અને ક્યારે આ વાત મને પીરસમાં ના થાય, અને કદાચ મારી હાજરી ન હોય તો મને ખોટ પડે. આવા વિચારથી જીવન ગુરુબેન સાહેબની પાછળ પાછળ આવે. એ સીમાડો આવતા ખબર પડે જીવનમાં આવે.
એટલે ઊભા રહીને ક્યાંક જીવન પાછો વળી જાય ને કે સીપિયા લોકો વાવો પડી અમારી વાયા તો લેવા આવે જીવન પાછો વળે પણ ગોંડલ તરફથી ઘોઘાવદર ધારા પગ ન પડે બાપ. અને એ બે બાજુ થોરની વાડ અને વચ્ચે ઊંડો મારા અને કલ્યાણદાસ અને બેન સાહેબ હાલતા થયા અને આ જીવણ સાહેબ થોરની વાડીની ઓલીપાની સાઈડમાં આ સંતોની પાછળ હાલતા થઈ ગયા અને વેણ જેવું આવ્યું ને આ ભીમ સાહેબે કીધું જીવનની માટે સોરી એ કલ્યાણદાસ અહીંયા બેસો અને ચલમ બનાવો અને ચલમ બનાવીને એક દમ માર્યો અને ભીમ સાહેબ કહે ઓ ભારે કરી. અને ત્યારે કલ્યાણદાસ મહારાજ કહે કેમ બાપુ હોંકારા કરો છો? તો કે જીવન નથી પળ આવી છે. ઓલો 4 દી સુધી તમને લગડ્યો, 4 દી સુધી બિચારા એટલે મેં કીધું એ કર્યું અને તમે ત્યારે એને વાત ન આપી પળનું બાનું કાઢીને. હવે અત્યારે ચીમાડા આવીને કહો તો અને હમણાં ચીમાડા સુધી હારે હતો બિચારો તોય એને ધમકી આપીને બગાડી મૂક્યો ને હવે અત્યારે કહો તો જીવન માટે પળ આવી. હા કલ્યાણ, આ પલ જીવન માટે આવી છે. જા જઈને જલ્દી જીવનને બોલાવી લાય. અને ત્યારે કલ્યાણદાસ મહારાજ કહે બાપુ હું જીવન ભગતને બોલાવીને તો લાવું પણ તમારી આ પળ વહી જાય તો શું કરવું? ના કલ્યાણ, આ પળ જીવન માટે આવી છે, આ નો જાય. અને એ સમય સંજોગો વસાંત જીવન વાડની પાછળના ભાગમાં ઉપર સાંભળતો તો ટેકીને પડ્યો બાપુ. અને કલ્યાણદાસે કીધું કે જીવન દોડ પણ બસકા નાખી દઈને આવજે બાપ. હવે અહીંયા વિચારવા જેવું છે. જીવન હારે કાંઈ હતું નહીં છતાં કલ્યાણદાસ મહારાજે એવું કીધું જીવન દોડ પણ બસકા નાખી દઈને દોડજે. બસકા કયા? બસકા શાના? બસકા એટલે શું? સંતોની ભાષા જે રહી ને એ મને તમને જેથી સમજાય જાય ને તેથી જીવન ધન્ય બની જાય નહીતર નહીં. જેમ ગંગા સતીએ પાનબાઈને સમજાવતા કીધું છે કે હું ને મારું મિથ્યા કરીને આવો મેદાનમાં તો બતાવું હરી કેરો દેશ. હું અને મારું આ બેનો મિથ્યા ભાગ કરી અને જેથી મેદાનમાં આવે ને જેથી હરી મળે, બાકી વાતું કરવાથી ન મળે. સંત જીવન ભીમના ચરણમાં બેઠો ને ભાઈ, ઇતિહાસ ગવા છે ત્યાં કોઈ ગાદી ટકિયા નહોતા, કોઈ ફુલહાર નહોતા, કોઈ શ્રીફળ નહોતા કંકાવટીને તિલક. પણ ત્યાં હતો ને એ ફક્ત સંત ભીમ સાહેબ અને સંત જીવન સાહેબનો બેનો પ્રેમ હતો. આ પ્રેમ ગલિયારી એસી હૈ, સારાને બાપુ પરિવર્તન લાવી દે. પ્રેમ કોઈ જાળવે વેચાય નહીં, પ્રેમ કોઈ જાળવે પ્રગટે નહીં, બજારમાં વેચાય નહીં. આ તો આપો આપ પ્રગટે વહી પ્રેમ અખંડ હૈ, કાયમ હૈ. અને ત્યારે એમ કહેવાય કે સંત જીવન સાહેબ ભીમ સાહેબને વંદન કરીને કહે હે પરમાત્મા, મારે જે પરમાત્મા સમજવો હતો એ મને સમજાઈ ગયો છે. હવે મારે સમજવાનું કાંઈ બાકી રહેતું નથી. અને તેથી
ભીમ સાહેબ કહે જીવન એમ વાત નહીં, સાબિત કરીને બતાવે. અને તેથી સંત જીવનના મુખમાંથી શબ્દો સરી પડે કે નહીં અક્ષરની ઉત્પત્તિ, નહીં લખ્યાની લી. આ જીવનને ગુરુ ભીમ બેઠા નહીં તો રાત નો થઈ ગયો દી. પ્રભુ તને મને જે વાત આપીને એ લખવામાં નથી આવતી, એ કોઈ શબ્દોથી સાબિત નથી થતી, કોઈ વાણી દ્વારા વર્તમાનમાં લાવી નથી શકાતી. આવી અતૂટ અને અખંડ વાત છે. અને હવે મારા માટે કંઈ જ કરવા જેવું નથી રહેતું. પણ આટલી બધી અજુક્ત અને અમાપ વાતને સમજ્યા પછી જીવનને બીજું ઊભું થાય ભાઈ. સમય ગયા પછી અને સદગુરુ ભીમ સાહેબને પત્ર લખીને મોકલાવે કે સાયાજી મનડું માને નહીં મમતાળું વારી વારી પૂરું વાડે આ પતળે મન જાય પર બારું. હે સદગુરુ, હે સાયાજી, આ મારું મન માનતું નથી, આ મારું મન પતળેલ છે. વારી વારી પુરુષું વાડે તોય પતળેલ મન જાય છે પરબારું. હવે જીવન સંતને મનની વાત ઊભી થઈ છે. સદગુરુ ભીમ સાહેબે પત્ર દ્વારા જવાબ મોકલ્યો ને, એમાં કોઈ વાત નથી મનની. પણ એના પત્રમાં એવું લખ્યું છે કે જીવન જીવને જ્યાં રાખીએ જ્યાં વાગે પૂરા. હે જીવન, જીવન જીવને જ્યાં રાખવી કે જ્યાં વાગતા હોય અનહદ પૂરા. પછીના પદમાં હે જીવન પાંચ તત્વ ત્રણ ગુણ 25 ને લેજો વિચારી. આ મથન કરી લે એના મૂળમાં, એમાંથી તત્વને લેજે એક તારી. કેવી વાત કરી છે સંતોએ આપણને શું લેવા અને શું સમજવા માટે કીધું છે, શું વાતને ઉપાડવાની છે, કઈ વાતને ઉપાડશે ને આપણે શું કરી રહ્યા છીએ. અને આવું મન વિશે એક જીવનને જ ઊભું થયું એમ નથી, એક બીજા મહાપુરુષને ઊભું થયું છે. જે એક વાણી છે કે ઇન્દ્ર રાજાને અજ્ઞાન ઉપજ્યા ઋષિ ગૌતમના ઘરમાં નાખ્યો હાથ. તો કે શું કામ? તો કે મન સમજાવીને ઋષિ ગૌતમના ઘરે ઇન્દ્ર રાજાએ હાથ નાખ્યો. શું કામ નાખ્યો? તો કે ઇન્દ્ર રાજાએ મનને સમજી નતા આખ્યા ને માટે. કારણ કે મન બેતરીન મુદ્દો છે. મન સમજાય નહીં ને તો આ બધું જ નકામ. કારણ કે મહાપુરુષો એમ કહે છે કે પહેલાં તમારે મનની ભાષા સમજી લેવી પડે, મનને સમજી લેવું પડે. કારણ કે તન મન ને ધન આ ત્રણ વસ્તુ ગુરુ મહારાજને અર્પણ કરતાં પહેલાં આપણે સમજી લેવાની જરૂર છે કે તન એટલે શું, મન એટલે શું અને ધન એટલે શું. આ કોકે કીધું હોય ગુરુ મહારાજના ચરણમાં બેસો એટલે સાકરને નાળિયેર લઈને જવાનું, ફુલહાર પહેરાવાનો, બાપુને સાકરને નાળિયેર આપવાના અને મહારાજને પગે લગીને કહેવાનું બાપુ તમને અમે તન મનને ધન આપીએ છીએ. વાહ, સારું કહેવાય. આ તો તમે આપો છો પણ એ તમને ખબર હોવી જોઈએ ને, મને ખબર હોવી જોઈએ. જે વસ્તુ આપણે એને આપીએ છીએ એની આપણને ખબર હોવી જોઈએ કે નહીં. અગર જો એ વાતની મને તમને ખબર ન હોય ને તો ઉપદેશનો અર્થ નથી રહેતો. માટે દરેકને પહેલાં સમજી લેવું, વિચારી લેવું ને જાણી લેવું એ જરૂરી છે. નિચોડ વગરની વાત બધી નકામી છે, નિર્ણય વગરની વાત બધી નકામી છે. અડગમન કોઈ જ લગા નહીં, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે વણસે નહીં, સોહી હરિજનના પ્રમાણ. અને તેથી એ જીવનને મનને અડગતા આવી ગઈ અને પછી બાપુ ઇતિહાસ બની ગયો, જેને આજ આપણે વાગોળી રહ્યા છીએ કે સંત જીવન ગોગાવદરમાં થઈ ગયા, આજ વર્ષો થઈ ગયા, આજ એનો ઇતિહાસ ગવાય. આવા ઘણા બધા મહાપુરુષો કે જેના ઇતિહાસ આપણે ગાઈ રહ્યા છીએ. આવા મહાપુરુષોને આપણે એમના યાદીઓને, એમના જે સિદ્ધાંતો છે એને આપણે વાગોળી રહ્યા છીએ અને એના આધારભૂત આપણે કદાચ આપણા રસ્તાને ખોલી શકીએ એ પણ આપણા માટે ધન્યવાદ અને સારી વાત કહેવાય. માટે આ વાતને સમજવું એ બહુ અઘરી બાબત નથી, સહેલી બાબત છે. પણ સંત મહાપુરુષના સાનિધ્યમાં જઈ તમે કોણ છો એટલે કે હું કોણ છું અને હરિ કેમ છે આવડું તો સમજીએ, પણ મનનો અર્થ સમજવો એ પ્રથમ તબક્કે જરૂરી છે. માટે દોસ્તો
અહીંયા વાત હું વિરામ કરું છું. દોસ્તો જય અલખધણી, જય અલખધણી, જય અલખધણી.